હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે એક અનોખા શિવ ભક્ત આપણી સામે આવ્યા છે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ શિવ ભક્ત હિન્દુ નહીં પરંતુ એક મુસ્લિમ છે, જે દર શ્રાવણ માસમાં છેલ્લા ઘણા વર્ષોથી અંધ તેમજ વૃદ્ધ ખોડખાપણવાળા વ્યક્તિઓને દર્શને લાવતા હોય છે। ત્યારે આ શિવ ભક્ત પોતે બિલીપત્ર ચડાવીને પણ શિવજીને પ્રસન્ન કરતા જોવા મળી રહ્યા છે। અને આ ભક્ત એક બે દિવસ નહીં પરંતુ દરરોજ શિવ મંદિરમાં દર્શન કરવા આવે છે, જેઓ પોતે 11 કિલોમીટર ચાલીને શિવજીના દર્શન કરવા જાય છે। જો મહાદેવ તો સ્કૂલમાં ભણતા ત્યારથી જ ઈચ્છા છે મહાદેવના દર્શન કરવાની, અને બધા મારા મિત્ર હિન્દુ છે અને મહાદેવ સૌથી મોટા ભગવાન છે, સ્કૂલમાં પણ કહેતા અને મિત્રો પણ કહેતા। અને એ પણ પરચા જોયા છે અમરનાથના કે ઉપરથી બધું પડે તોય માણસો બચી જાય છે અને ત્યાંથી જીવતા લઈ આવે છે। હાજરો હાજર છે મહાદેવ, જેને ઝેર પીધું હતું દુનિયાનો બધાનું ધ્યાન રાખે। તો પછી એટલે મેં નક્કી કર્યું કે હિન્દુ મુસ્લિમ બહુ બાજુનું થાય છે, કોઈ ધર્મને માનતા નથી, કોઈ ધર્મ જાત ઉપર સમજતા નથી, એકબીજાને કોરોનામાં હેલ્પ કરી હતી ત્યાં કોઈ પૂછતા હતા કોણ કઈ જ્ઞાતિના જમણવાર આપી ગયા કોનું, તો એક જ લોહી છે, લોહી એકબીજાને આપે। તો પછી ઈશ્વરીય મહાદેવ હાલીને આવું, કોમી એકતા માટે આવું છું મારા ભાઈઓ, અને કોમી એકતા હિન્દુ મુસ્લિમ હંમેશા રહે એ મારી મનોકામના છે। જો ભાઈ દરગાહમાં કેટલા લોકો હિન્દુ જાય છે, અજમેર, હાજી અલી, ગેબન સાપીર રાજકોટમાં તમામ 80% હિન્દુઓ જાય છે, 20% મુસલમાન। તો પછી આપણે શું કામ એવું રાખવું જોઈએ કે આ હિન્દુ છે ને મુસલમાન છે? તમે અમારી જાત પૂછો છો, કોઈ એકબીજાને મળે છે તો નામ પૂછે છે, તો પછી ધર્મ જાત ઉપર કોઈથી બજાય નહીં અને સર્વ ધર્મ એક છે। આપણે એકબીજાની જગ્યાએ જવું જોઈએ અને પ્રેમ ભાવના આ ઇન્ડિયા છે ભાઈ, લોકશાહી દેશ છે, બધાય ભાઈચારો રાખો ને તો જ આપણો દેશ આપણો આગળ વધે, અને ભાઈચારાથી કોઈ દિવસ કોઈ માથાકૂટ નહીં થાય। કહેવાય છે કે